જય શ્રી રામ મિત્રો, ફરી એકવાર હું દેવરાજ જય સિટીએમ ઇલેક્ટ્રિશિયનમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આ પંખા રેગ્યુલેટર છે, પંખો ફૂલ ભરે છે, બંધ થયો. બાજુની સ્ક્રીન તમે જોઈ શકો છો, પંખો ફૂલ ફરી રહ્યો છે, બરાબર. એના માટે આપણે રેગ્યુલેટર નાખશું ધીમું ફૂલ કરવા માટે. સૌપ્રથમ સ્ક્રૂ ડ્રાઈવરની મદદથી ચારે સ્ક્રૂ ખોલી દઈશું. આપણા ચારે સ્ક્રૂ ખોલી ગયા છે. બહુ કંઈક આઈટમ આવી જોઈ શકો છો. આ રેગ્યુલેટર ખરાબ થઈ ગયું ઓલરેડી. અત્યારે આપણે એની સ્વિચ જોઈ લઈશું, કઈ સ્વિચ જોઈશું. એક મિનિટ બાજુ સ્ક્રીનમાં તમે જોઈ શકો છો, પંખો ચાલુ છે પણ ધીમો નથી કર્યો. એના માટે રેગ્યુલેટર સૌ પ્રથમ જૂનું રેગ્યુલેટરને આપણે નીકાળી દઈશું. હવે આપણે એન્કર કંપનીનું સારું રેગ્યુલેટર નાખીશું. એન્કર કંપનીનું રિમૂવ કરશું, કાઢી નાખશું સ્ક્રૂ. જોઈ શકો છો જૂનું રેગ્યુલેટર નવું એન્કર કંપનીનું રેગ્યુલેટર છે. લગાવટાને ખાસ જોવાનું છે કે નામનું લેબર રે ઉપર થતું હોય આવે છે. આ બહુ સીધો થાય છે અને ત્યાં સીધું બેસાડવું. બંને સ્ક્રૂ ફિટ કરી દઈશું. ટેસ્ટ બદલથી બંને સ્ક્રૂને આપણે ટાઈટ કરી દઈશું. હવે એકદમ સીધું દેખાવું જોઈએ. આપણે સ્વિચ તપાસ કરી દીધી કે એટલી બધી પંખાની સ્વિચ છે, બરાબર. એનું પર પાવર જોઈ લેવાનું છે. અહીં પાવર આવે છે બરાબર છે. આ તરફ ના હોય આમાં આવે છે એટલે કમ્પ્લીટ પાવર છે. આપણે એક વાર પંખા બંધ વાર ખરાવશું. હવે છૂટી ગયો છે ને આપણે જોઈએ ગાંઠ મારી લીધી બોલી કે ક્યારેક પણ ખ્યાલ પર પંખા આવે. જે રેગ્યુલેટર વાયર આવે છે જે વાયર છોડાય એની જગ્યાએ રેગ્યુલેટર વાયર નાખીએ. બીજો જે વાયર બધો છે પાવર ખાસ જોઈ લે છે. પાવર ના આવે જોઈ લે છે. બીજો વાયર બધો વાયર બધો સામે પર ચેક કરી લેવાનું પાવર આવશે કે રીતે નથી આવતો. ચેક કરીને જે રેગ્યુલેટરનો વાયર બધો છે એ આને સાથે જોઈન્ટ દઈ દેવાનું છે. ત્યાં થઈ ગયું છે. જેવી રીતે ખોલે એવી રીતે જ આપણે ચાર સ્ક્રૂ દ્વારા બોર્ડને ફિટ કરીશું. આપણો લાસ્ટ સ્ક્રૂ ફિટ કરી હશે. મારો બોર્ડ તૈયાર થઈ ગયું છે. ચેક કરશું પંખો ધીમો ફાસ્ટ થાય છે નથી થતું. બાજુની સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સ્વિચ ચાલુ કરે તો રેગ્યુલેટર બંધ છે એટલે પંખો નહીં ચાલુ થાય. હવે 5 પર કરું છું. સામે જોઈ શકો છો પંખા એકદમ ફૂલ થશે. એના પછી આપણે સ્પીડ છે 4 નંબર કરશું. થોડી સ્પીડ ઓછી થઈ ગઈ છે. એના પછી હવે આપણે 3 નંબર કરશું. એનાથી પણ સ્પીડ ઓછી થઈ ગઈ છે. એના પછી 2 નંબર કરશું. એનાથી સ્લો સ્પીડ થઈ ગઈ છે. એના પછી 1 નંબર આવે છે અને એના પછી 0 નંબર આવે છે. આવી રીતે આપણે પંખાનું રેગ્યુલેટર બદલાઈ કમ્પ્યુટરને ધીમો ફાસ્ટ થઈ ગયો. તમે આ વિડીયો જોઈ શકો. જો વિડીયો સારો લાગે વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર.